बावला से मानकोल गांव को जोड़ने वाली सड़क की जर्जर हालत को लेकर स्थानीय किसानों और राहगीरों में भारी रोष देखा जा रहा है। यह मार्ग नलकांथा क्षेत्र के 50 से अधिक गांवों को बावला एपीएमसी से जोड़ने वाली प्रमुख सड़क है, लेकिन वर्षों से इसकी मरम्मत नहीं होने से लोगों को भारी परेशानी उठानी पड़ रही है। स्थानीय लोगों का कहना है कि सड़क पर बड़े बड़े गड्ढों के कारण वाहन चालकों, किसानों, व्यापारियों और नौकरी पेशा लोगों को रोजाना जोखिम उठाना पड़ता है। खराब सड़क की वजह से आवागमन बाधित हो रहा है और कई बार हादसों की स्थिति भी बन जाती है। गौरतलब है कि ये क्षेत्र अमित शाह के संसदीय क्षेत्र और कन्हूभाई पटेल के विधानसभा क्षेत्र में आता है। इसके बावजूद सड़क की बदहाल स्थिति से लोगों में नाराजगी बढ़ती जा रही है। ग्रामीणों और जनप्रतिनिधियों ने प्रशासन से जल्द सड़क मरम्मत की मांग की है ताकि लोगों को राहत मिल सके और दुर्घटनाओं पर रोक लगाई जा सके। अहमदाबाद से संवाददाता नरेंद्र भाई एम गोहेल की रिपोर्ट। आ रोगनो मीडिया पर वारंवार संदेशो पहोंचाडवा छतां हजू सुधी आनो कोई निकाल आयो नथी अने आ मार्केट बावळा मार्केट यार्ड साथे आ रस्तो जोडायेलो है એટલે આ કેવો માણકોનો કેવો પ્રશ્ન નથી, સામે 50 ગામનો પ્રશ્ન છે। આજે જો અમદાવાદ કે સિટીમાં જો મોટા મોટા રોડ બનતા હોય તો જ્યાં ખેડૂતોનો તાજ જ્યારે હેરાન થતો હોય ત્યારે સરકાર કેમ કંઈ સાંભળતી નથી। બીજું કે જે બગોદરાથી નીકળતા જે ડંફરિયા છે માટીના કે કપચીના જે ભરીને આવે છે એ જ્યારે આ રોડ ઉપરથી બાયપાસ જ્યારે નીકળે એટલે સામેથી સાધન એકબીજાને ઓવરટેક કરવું એ પણ મુશ્કેલ પડી જાય છે। બીજી ચોમાસામાં આ રોડ ઉપર ઢીંચણાનું પાણી હોય છે કેટલીક જગ્યાએ। હવે આના ઉપર જો સત્વરે જાગૃત થાય, આ વર્ષોનો પ્રશ્ન છે, એક બેનો નહીં, આ કાયદેસર તો આ બંને બાજુ પાણી ભરાય છે એટલે આ તો આરસીસી નો રોડ હોય અને એમાં રોડ વધારે આને સાઈઝ પહોળી કરવી પડે। યા તો માણકોથી સીધો જે રોડ જાય જે વાસણા એ રોડ સીધો ડાયરેક્ટ જોઈન્ટ કરી દે તો અમારા પ્રશ્ન હલ અહીંથી થઈ જાય। બીજું કે એક બાજુ અહીં જુવાલના ગામની અંદર પશુપાલનનો ઉદ્યોગ મોટો છે। હવે આ તો જો હાથના સમયે અમે જો વધારે નીકળે તો અમારું બાઇક કે ટ્રેક્ટર કે કાંઈ નીકળે જ નહીં। એક બાજુ કેટલી વખત તો આના ઉપર એક્સિડન્ટ પણ થયેલા છે, કેટલાક તલાવની અંદર આની અંદર પડી ગયેલા છે, આવા પણ બનાવો બનેલા છે। વારંવાર આવું બનવા છતાં વર્ષોનો અમારો આ પ્રશ્ન છે, હલ કેમ ન થતી તો એ જ કંઈ સમજાતો નથી। અચ્છા, જય હિન્દ, જય ભારત। હું કુલદીપસિંહ વાઘેલા, આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા પ્રમુખ। હાલ જ્યારે અમે ગામડે ગામડે પ્રવાસી નીકળ્યા છીએ ત્યારે અમે પ્રવાસ જ્યારે માણકોલમાં આવ્યા ત્યારે ગામજનો બધા ભેગા થઈને, વડીલો બધા ભેગા થઈને અમને એવું કહ્યું તમે અમારા જોડે હાલો અને અમે તમને અમારો જે 25 ગામને જોડતો રોડ છે જે માણકોલથી જુવાડ રોડ એ અમે તમને બતાવીએ કે કેવી હાલતમાં છે। એટલે અમે હાલ અહીંયા આગળ આવ્યા એટલે આને રોડ કહેવાય નહીં, આ નેહર્યું કહેવાય। ભલે 25 ગામને જોડતું હોય પણ આ તમે જોઈ શકો છો એટલા બધા લોકો હેરાન થાય છે રોજે રોજ। અને હું તો ગઈ વિધાનસભા પણ લડ્યો છું, તો એ વિધાનસભા હું લડ્યો ને એની પહેલા 3-4 મહિના પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે લગભગ 20-25 રોડના એમને જાહેરનામા બહાર પાડ્યા હતા કે આટલા આટલા રોડ મંજૂર કરી દીધા છે, આપણા સાંસદ સાહેબ આટલા રોડ મંજૂર કરી દીધા છે, આમ થઈ ગયું તેમ થઈ ગયું। એટલે અમને બધાને એમ થયું સારું ભાઈ ચલો કામ તો થાય છે, પણ આજે એ વસ્તુ એ વાતને આજે 3-4 વર્ષ થઈ ગયા તો આ રોડની એની જ હાલત છે। અને વડીલોના કહેવા પ્રમાણે તો આ રોડની હાલત 8-10 વર્ષથી આવીને આવી છે। તો આની શું ગ્રાન્ટ આવે છે તો શું ખોવાઈ જાય છે, આની કોઈ તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ। ગ્રામજનોએ ભાજપથી હેરાન થઈને ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી, કોંગ્રેસની 9 સીટ આવવા છતાંય કોંગ્રેસ વાળા પણ જેમ લાચાર હોય એમ કહેશે કે ભાઈ અમે એકલા શું કરીએ, અમારી સત્તા નથી। અરે ભાઈ ના, તમારાથી થતું હોય, જો ભાજપ વાળા તો ખરાબ છે જ, જોડે જોડે કોંગ્રેસ વાળાને જો પણ આવી લાચારીમાં રહેવાનું હોય તો ભાઈ જનતા આવી લાચારી પસંદ કરવા માંગતી નથી। જનતા આવે, અવાજ ઉઠાવે, નીડર બને, જે લડાયક હોય એવા યોદ્ધાઓ યુવાનોને મેદાનમાં જોવા માંગે છે। ભાજપની સામે બાદથી બાદ ભીડે એવા યુવાનો નવજુવાનોને જનતા જોવા માંગે છે, જેમ કે આપણા ગોપાલભાઈ ઇટાલિયા, ચેતરભાઈ વસાવા, ઈસુદાનભાઈ ગઢવી જેવા યુવાનો જે વિધાનસભાથી લઈને લોકસભા લગીના જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના પ્રશ્નો લડાયક રીતે ઉઠાવી શકે અને એકબીજાની શરમ ભર્યા વગર આગળના કામો થાય એ બધું જોવા માટે ઈચ્છે છે। ખાસ એક બીજી વાત કરું તો ભાજપ તો ખરાબ છે, જોડે જોડે કોંગ્રેસે પણ વિરોધ પક્ષની ભૂમિકામાં કોઈ ભજવું એમાં કોંગ્રેસનું એટલા વડે બોલવું પડે છે કારણ કે અહીંના ડેલિગેટ હોય કે જે હોય કોંગ્રેસના છે,
તો એમને પણ એ રીતના લડાઈ કોઈ પણ શરમા શરમી ભર્યા વગર કોઈને પણ શરમ રાખવાની આવતી નથી. આની અંદર જનતાના કામ થવા જોઈએ અને એના માટે એમને લડવું જોઈએ. માણકોલ ગામ. અને હાલ તમે ક્યાં જાવ છો? બાવળા જાવ છો. તો આ રોડ ની હાલત કેટલા ટાઈમ થી આવી છે? 5 વર્ષથી. 5 વર્ષથી. તો લગભગ વિધાનસભા ચૂંટણી વખતે કહેવામાં આવ્યું તો આ રોડ મંજૂર થઈ ગયો છે અને બની જશે, એમ તો હજુ આ વિધાનસભા ગયે 3 વર્ષ થઈ ગયા, કોઈ જોવાય નથી આવ્યું, કાંઈ કર્યું નથી. એવું એમ ને? ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે. બરોબર. અને આ ગામમાં આ રોડ વર્ષોથી આ જૂનો ચાલ્યો આવે, કોઈ રિપેર કરતા નથી, નવો નથી થતો. આ ગ્રાન્ટો જાય છે ત્યાં. પછી આ રોડ ઉપર ઢોર માલધારી વધારે, તો એક્સિડન્ટના પણ બી બનાવ બને છે. તો કોઈ અધિકારી આને કોઈ સંભાળ લેતા નથી, વારંવાર રજૂ કરતા હોવા છતાં. બીજી કોઈ અમારે અહીં અપેક્ષા નથી, પણ આ રોડ તો માર્ગ તો સારા આવવા જોઈએ ને, પણ રોડ બી કોઈ સાંભળતું નથી. બસ. મહેબૂબભાઈ, હાલ ક્યાં જાવ છો? માણકોલ થી આવ્યો, રૂપાલ જાય. રૂપાલ જાવ છો? દુકાન. તો માણકોલ થી આવ્યા તો તમને આ રોડ વિશે શું કે 2 શબ્દ કહેવા હોય તો? રોડ બહુ ખરાબ છે અને ચોમાસામાં તો નીકળાય એવી હાલત નથી હોતી, અને એના હિસાબે ઘણા એક્સિડન્ટ થાય છે. રૂપાલ જાવ છો એટલે આ રસ્તો કેમ પસંદ કર્યો તમે? અહીંથી આ એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો છે જ નહીં. આ એક રસ્તો. આ તો રૂપાલ તો કયું રૂપાલ? બાવળા રૂપાલ. બાવળા રૂપાલ. આ બરોબર. એટલે મૂળ મેન રોડ છે માણકોલ બાવળા રોડ. મેન રોડ બાવળા ને જોડતો મેન રોડ છે. બરોબર. આ કેટલા વર્ષથી આવી હાલત છે? લગભગ 5 વર્ષથી. 5 વર્ષથી. તો પેલા એવું કહેવામાં આવ્યું આ રોડ તો મંજૂર થઈ ગયો, પણ પૈસા ખાઈ જાય એવા સાચી કે એવું કઈ ખબર નહીં તમને? આપણે તો રાજકારણ મારી બહુ જાણતા નથી, પણ રોડ બને નથી એટલી ખબર છે. બરોબર. ઓકે. તમે કેટલા ટાઈમ થી અહીંથી નીકળો છો? બધે રખડવાનો શું તકલીફ પડે છે? સાધન આવે એટલે હલવું